સલૂનનું બધું કામ ફટાફટ પતાવીને હું બનાવવા લાગી ચા, એ પણ ગરમ કેટલીમાં. મને તો ખબર પણ નથી પડતી ચાલુ કઈ રીતે કરવી. બહુ બધું મયથી પછી તો માંડ ચાલુ થઈ. ચા બનવા લાગી છે. આજે અમે કર્યું લાભ પાંચમનું શુભ મુહૂર્ત. પછી મેં સુજુભાઈ આરે વિડીયો કોલમાં થોડી મસ્તી કરી લીધી. બપોરનું જમવાનું જમી લીધું. અમે લોકો પહોંચી ગયા શોપિંગ કરવા. ત્યાર પછી હું આવી ગઈ મારા ફોનમાં કંઈક યુનિક કરાવવા. પહેલાં મારો ફોન આવો હતો, હવે થઈ ગયો આવો. પછી મેં કરાવી હેર સ્ટ્રેટનિંગ. હવે મારા નેલ આર્ટ બદલવાનો ટાઈમ થઈ ગયો. કેટલા લોંગ નેલ થઈ ગયા અને જેલ પોલિશ પણ નીચે આવી ગઈ. મેં કરી લીધા બટરફ્લાય વાળા નેલ આર્ટ. ચાલો પહેલેથી બતાવું. મારો તો જીવ ચાલતો જ નથી એટલા લોંગ નેલ્સ કટ કરવાનો. પછી થોડા કરી લીધા. એની પછી નેલ આર્ટ કાઢી લીધું. હવે બનાવું છું નાનો પેક. હાફ નેલ્સ ડન થઈ ગયા. અમે લાવ્યા ફોસ્ટિક. અમારા કાનાભાઈ ને દેવભાઈને તો બહુ ભાવે. પછી નેલ આર્ટ કમ્પ્લીટ થવા આવ્યું છે. રાતના વાગ્યા છે 1 અને મારા નેલ્સ થઈ ગયા છે ડન. જો કેવા લાગે છે? આ બધી તૈયારી શેની ચાલે છે? તમને તો એવું જ લાગતું હશે ને. અમે લોકો જઈએ છીએ બહાર ફરવા, એટલે આખી રાત સૂતા જ નથી. અમે પેકિંગ કર્યું. હવે હું ક્યાં જાણી છું એ બતાવીશ નેક્સ્ટ વ્લોગમાં. આજનો મારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.